વડોદરામાં સામૂહિક દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। દુષ્કર્મ કેસમાં આરોપીઓની ઓળખ પરેડ પૂર્ણ થઈ ચૂકી છે। ભાયલીના પૂર્વ સરપંચે ઇનામની રકમ જમા કરાવી છે। પૂર્વ સરપંચે 11,000 ઇનામની જાહેરાત કરી હતી, જે રકમ જમા કરાવી દેવામાં આવી છે। ભાયલીના પૂર્વ સરપંચ દર્પણ પટેલનું હવે નિવેદન આવ્યું છે। તેમણે કહ્યું છે કે નવી ટીપી પડી છે, ત્યાં હજુ પણ સ્ટ્રીટ લાઇટો નથી। પોલીસ પેટ્રોલિંગ વધારવા પોલીસને રજૂઆત કરવામાં આવી। તાલુકા પોલીસ મથકે પીઆઈની નિમણૂક નથી થઈ તેવું પણ તેમણે કહ્યું છે અને તેમણે કહ્યું છે કે હાલ તાલુકા પોલીસ મથક પીએસઆઈના હવાલે છે। આ જે વિસ્તાર છે ટીપી પાછળનો વિસ્તાર છે અને 7 વર્ષ અગાઉ ગુડા દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો, પણ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી કરવામાં આવી। પરંતુ હવે ભાયલી કોર્પોરેશન વિસ્તારમાં આવતું હોય તો કોર્પોરેશનને મારી વિનંતી છે કે સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી એક્ટિવ કરવામાં આવે અને પોલીસને બી વિનંતી છે મારી કે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે। એ જગ્યા પર કરું, ટીપી 4 માં પણ ખરું, ટીપી 24B માં જે નવરત્ન યુનિવર્સિટી વાળો વિસ્તાર છે ત્યાં પણ કાયમી એક પેટ્રોલિંગ વેન ઉભી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે। આગામી દિવસોમાં એ બાબતે થોડું માહિતી લઈ અને આગળ જે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન કેવી રીતે બનાવવું એ દિશામાં મારા તરફથી પ્રયત્ન રહેશે।